માતૃભાષા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે કોઈ અંગ્રેજી બોલે તો આપણે ઓળઘોળ થઈ જઈએ છીએ। હવે અંગ્રેજી આવડે એટલે બધું જ આવડે તેવું નથી તેવી સ્પષ્ટતા તેમણે કરી। કેટલાય દેશો એવા છે જે પોતાની ભાષાનું ગૌરવ લે છે, તેઓ પોતાની ભાષામાં જ વાત કરે છે, ત્યારે માતૃભાષાનું સૌ કોઈને ગૌરવ હોવું જોઈએ તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું। ગુજરાતમાં રહેનારને ગુજરાતી તો આવડવું જ જોઈએ તેવું મુખ્યમંત્રીએ કહ્યું છે। ગુજરાતમાં રહી ગુજરાતી ન આવડે તો ન ચાલે તેવું મુખ્યમંત્રીએ કહ્યું। અંગ્રેજીથી એલર્જી નથી પણ માતૃભાષાનું ગૌરવ જરૂરી છે। ગુજરાતી ભાષા ના આવડે તો કેવી રીતે ચાલશે? ઘણા છોકરાઓ અત્યારે ફેમિલી એવા છે કે છોકરાઓને ગુજરાતી પૂછવું પડે કે આ શું બોલ્યા તમે। ભાષા તરીકે તમે કોઈ પણ લેંગ્વેજ તૈયાર કરાવડાવો એનો વાંધો જ નથી આપણને। ઇંગ્લિશ આવડવું જોઈએ, ઇંગ્લિશ માટેની કોઈ એવી આપણને એલર્જી નથી, ઇંગ્લિશ ભાષાની એલર્જી નથી, બીજી કોઈ ભાષાની એલર્જી નથી। આપણને આપણી માતૃભાષાનું ગૌરવ કરો અને બીજી બધી ભાષા સાથે ભલે તમે જે તમને અનુકૂળ હોય, તમારા વ્યવહાર જીવનમાં ક્યાંક જરૂર પડતી હોય, ધંધા રોજગારમાં જરૂર પડતી હોય તો બીજી ભાષા તમે શીખો, કોઈ વાંધો નથી। સારી વસ્તુ છે। 2 ભાષા આવડતી હોય, 3 ભાષા આવડતી હોય, 5 ભાષા આવડતી હોય તો સારી વસ્તુ છે, પણ આપણી માતૃભાષા અને માતૃભાષા ઉપર ગૌરવ કરીને આપણે આગળ વધીશું એવું તો આપણને દરેક જણને મગજમાં આવવું જોઈએ। તો અમદાવાદમાં વિશ્વ માતૃભાષા દિવસે હાઈકોર્ટ બહાર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। કોર્ટની કામગીરી ગુજરાતી ભાષામાં થાય તે માટે આ વિરોધ જોવા મળ્યો। ગુજરાત હાઈકોર્ટની બહાર પોસ્ટર સાથે અહીં વિરોધ નોંધાવાયો હતો। વકીલો અને સામાજિક કાર્યકર્તાઓ આ વિરોધમાં જોડાયા હતા। ગુજરાત સરકારે એકચ્યુઅલી 2012માં ગુજરાતી ભાષા પ્રાદેશિક ભાષા તરીકે ગુજરાત વડી અદાલતમાં દાખલ કરવામાં આવે એવો વિધાનસભાએ ઠરાવ પસાર કર્યો છે। તેમ છતાં આજે 13 વર્ષ પછી પણ એનું અમલીકરણ થતું નથી। એ બાબતનું અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ। ઓકે, શું કઈ રીતે લડત આપવાના જો આમાં? લડતમાં આ જ રીતે ધરણા ધરીશું। 1 મે 2025ના રોજ એટલે કે ગુજરાત દિન નિમિત્તે પણ અમે કેટલાક કાર્યક્રમો કરીશું અને અમને જરૂર આશા છે, કારણ કે આ બધી જે અમે વાત કરીએ છીએ એ સરકાર વિરોધની વાત નથી, સરકારની વાત કહીએ છીએ, સરકારનું માત્ર અમે ધ્યાન દોરીએ છીએ। તો માતૃભાષા દિવસ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી। હાઈકોર્ટમાં પણ માતૃભાષામાં કાર્યવાહી થવી જોઈએ તેવું તેમણે કહ્યું। નાગરિકો સમજી શકે તે પ્રકારે કોર્ટ કાર્યવાહી થવી જોઈએ। આજે નહીં તો કાલે કોર્ટ કાર્યવાહી માતૃભાષામાં થશે તેવું તેમણે કહ્યું। દરેક નાગરિકો રાજ્યના તમામ લોકો સમજી શકે એ ભાષામાં અવેલેબલ હોવું જ જોઈએ અને એ વિષયમાં મને પૂર્ણ વિશ્વાસ છે કે લોકોના હિતમાં નિર્ણય લેવામાં ક્યારેક આવશે। તરફ સોશિયલ મીડિયાના દુરુપયોગને લઈને મુખ્યમંત્રીએ પોતાની ચિંતા વ્યક્ત કરી। તેમણે કહ્યું કે ન જોવાનું અને ન સાંભળવાનું પણ સોશિયલ મીડિયામાં પીરસાઈ રહ્યું છે। જોતા સમયે યુવાનોને ખ્યાલ નથી આવતો અને જાણ ત્યારે થાય છે ત્યારે ખૂબ મોડું થઈ જાય છે। આ બધી પરિસ્થિતિમાંથી બહાર આવવું જોઈએ તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું અને સાથે જ આના માટે વડીલો પણ આગળ આવે, તેમણે આગળ આવવું પડશે તેવું પણ તેમણે કહ્યું છે। બધું સાહિત્ય જે ન જોવાનું, ન સાંભળવાનું, ન વાંચવાનું એટલું બધું પીરસાઈ રહ્યું છે કે કેટલો ટાઈમ યુવાનો વેસ્ટ થઈ જાય છે એ ખ્યાલ જ નથી આવતો અને જ્યારે ખ્યાલ આવે ત્યારે ઘણી વખત મોડું પણ થયું। કેટલા ઇન્સિડન્ટ્સ આવે છે એવા, ફક્ત ને ફક્ત આ ખોટે ખોટું જે સાહિત્ય આપણા ફોન ઉપર અને AI નો જમાનો, આપણી ભાષા સમજી જાય ફોન કે તમને શેમાં રસ છે, તમને એ જ પીરસે। તો આ તરફ બીઝેડ કૌભાંડમાં CID ક્રાઇમની કોર્ટમાં ચાર્જશીટ। 7 આરોપી સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ। કુલ 22,000 પન્નાની ચાર્જશીટ દાખલ કરાઈ છે। ભૂપેન્દ્ર ઝાલા સામે પુરવણી ચાર્જશીટ કરાશે। બીઝેડ કૌભાંડમાં હજુ 15 આરોપીઓની ધરપકડ બાકી છે। બીઝેડ કૌભાંડમાં 11,183 રોકાણકારોનું 423 કરોડ રોકાણ છે।
તો અરવલ્લીમાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં હોર્ડિંગ્સ પણ જોવા મળ્યા. મોડાસાના ભવાનપુરા પાટિયા લીંભોઈ ગામે આ હોર્ડિંગ્સ જોવા મળ્યા છે. વી સપોર્ટ બીઝેડ તેવું તેમાં લખાયું છે. 2 દિવસ પહેલા રિક્ષા પાછળ પણ કૌભાંડીના બેનર જોવા મળ્યા હતા. ગુજરાતમાં હમણાં જોરદાર કિંગ થઈ ગયું છે ને તમે બધા સપોર્ટમાં છો એવા મોટા બેનર લાગ્યા છે, મેં જોયું છે. સમજી ગયા ને? સપોર્ટમાં આજીવન રહેવાનું, આપણા વાળાને કોઈ દિવસ છોડવાનું નહીં. ગમે એટલા 5000 કરોડ હોય ને 5 લાખ કરોડ હોય પણ છોડવાનું નહીં. 120 આવીને અટક્યા છે. બાકી આપણા વાળા ગમે તેવી વાતો થાય, વાતો નહીં થવા દે. આપણા નકલી પોલીસ અધિકારી બાદ હવે નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે. સાબરકાંઠાના ઈડરમાં આ નકલી ઇન્સ્પેક્ટર ઝડપાયો. કરિયાણાના વેપારીને ત્યાં તપાસના નામે તે દમદાટી વેપારીને આપી રહ્યો હતો. ગાંધીનગરથી તપાસમાં આવ્યા હોવાનું તેણે જણાવ્યું હતું. વેપારીને શંકા જતા તેણે પોલીસનો સંપર્ક કર્યો ત્યારે સ્થાનિકોએ નકલી અધિકારીને મેથી પાક પણ ચખાડ્યો હતો. અરજદારે નકલી ઇન્સ્પેક્ટરને 1500 રૂપિયા આપ્યાની પણ કબૂલાત કરી. ઈડર પોલીસે આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાત પાટણની. પાટણમાં શંકાસ્પદ ઘીની હેરાફેરીનો પર્દાફાશ થયો. એસઓજીએ ફરી એકવાર આ ભેળસેળયુક્ત ઘીનો પર્દાફાશ કર્યો છે. રાજધાની ટ્રાવેલ્સમાં આ શંકાસ્પદ ઘીની હેરાફેરી થતી હતી. નકલી ઘીના 105 ડબ્બા ઝડપી 3.92 લાખનો મુદ્દામાલ અને જથ્થો જે છે તે સીઝ કર્યો છે. ભેળસેળયુક્ત ઘી પાટણથી બોમ્બે પહોંચાડવાનું હતું. શંકાસ્પદ ઘી મામલે એસઓજીએ 7 વેપારીઓને નજરકેદ કર્યા છે. ગીરના પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને કલ્યાણ જાડેજા વચ્ચેની લડાઈ હવે વધુ ઉગ્ર બની છે. દિનુ સોલંકીના સમર્થનમાં આજે સરપંચો સહિત પદાધિકારીઓ આવ્યા હતા. આ સાથે ગીર સોમનાથ જિલ્લાને ભ્રષ્ટાચાર મુક્ત કરવા ભ્રષ્ટાચાર નાબૂદ અભિયાન સમિતિની રચના કરાઈ હતી. જેમાં ગીર સોમનાથ કલેક્ટર અને તેના પુત્ર સામે દિનુ સોલંકી અને સરપંચોએ આરોપો કરતા ખળભળાટ મચ્યો હતો. કોડીનાર મુકામે ગીર સોમનાથ જિલ્લાની ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનનો પ્રારંભ અમે આજથી કર્યો છે. હવે પછીનો અમારો કાર્યક્રમ સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા, સુત્રાપાડા તાલુકા, તાલાલા તાલુકા, ગીરગઢડા તાલુકા અને ઉના તાલુકામાં પણ અમે આ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનની સમિતિઓ તાલુકા મથકોએ જઈ અને દરેક તાલુકામાં રચવાના છે. અને આ સરકારી ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધની અમે ઝુંબેશ ઉપાડવાના છીએ. આજની મીટિંગમાં મેં દિનુભાઈને ટેકો આપ્યો છે અને અમારા ગૌસર બચાવવા માટે અમે મહેનત કરીએ છીએ અને અમારા ગૌસર બસે ને અમારા પશુધન બસે એના માટે અમે જે કઈ કાર્યવાહી કર્યું એ કરશું અને દિનુભાઈ સાથે છે. ગૌસરનો મુદ્દો એવો છે કે અમારા ગામની અંદર સાર્વજનિક ગૌસર આવેલું છે. એ ગૌસરને સરકારી હેડે કરી અને કંપનીને ફાળવી દીધું છે. તરફ વીજળી મુદ્દે વિધાનસભામાં કરંટ જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મફત વીજળીનો મુદ્દો ઉઠાવ્યો તો સામે મહેશ કસવાલાએ જવાબ આપ્યો કે તમે મફત આપતા હતા તો પછી દિલ્હી કેમ હાર્યા? જનતાએ મફત નહીં પરંતુ ક્વોલિટી વીજળીનો કોન્સેપ્ટ સ્વીકાર્યો છે. શ્રી દ્વારા જવાબ મને આપવામાં આવ્યો છે કે ભાઈ ગુજરાતમાં આવી કોઈ યોજના રાજ્ય સરકાર દ્વારા વિચારવામાં નથી આવી અને સાથોસાથ 300 યુનિટ વીજળી મફત આપવાની કોઈ જોગવાઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં નથી આવી. તો આની ઉપરથી સ્પષ્ટ સાબિત થાય છે કે ભાઈ ગુજરાતની જનતા સાથે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે તે ખરેખર ભેદભાવવાળી નીતિ રાખી રહી છે. હું માનનીય સદસ્યશ્રીને કહું છું કે થોડા દિવસ પહેલા જ દિલ્હીની અંદર તમારા જ શાસનની સરકાર ફ્રી વીજળીના મુદ્દે બિલકુલ વીજળી નહીં આપવાના અભિગમને કારણે દિલ્હીની જનતાએ તમામ આપની સરકારને કેવા પ્રકારનો જાકારો આપ્યો છે. મફત કરતા ક્વોલિટી વીજળીનો કન્સેપ્ટ એ ગુજરાતનો કન્સેપ્ટ એ જનતાએ સ્વીકાર્યો છે. તો બીજા રાજ્યોની મહિલાને મફતમાં સિલિન્ડર આપતા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે માંગ કરી કે ગુજરાતની મહિલાઓને પણ તેનો લાભ આપો. જેના પર ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ જવાબ આપ્યો કે સરકાર નિયમોને આધીન કામગીરી કરે છે. કોંગ્રેસ પક્ષના નેતાઓની લાગણી હતી કે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી બીજા રાજ્યોની અંદર ચૂંટણીઓ આવે, એ દિલ્હીની અંદર હોય કે પંજાબની અંદર હોય, ત્યારે 500 રૂપિયામાં ગેસનો બાટલો સિલિન્ડર આપવાની વાતો કરે છે. અને 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ત્યારે જે રીતે બીજા રાજ્યોની અંદર સત્તા લેવા માટે વચનો આપી
અને રેવડીઓ આપવામાં આવે છે. એ રીતે ગુજરાતની અંદર પણ ગુજરાતના લીધે જ્યારે તમે સેન્ટ્રલ કેન્દ્ર સરકારની અંદર સત્તામાં આવ્યા હોય ત્યારે બીજા રાજ્યોના મહિલાઓને જે લાભ મળે છે એ લાભ ગુજરાતની મહિલાઓને પણ મળવો જોઈએ. હું એમ માનું છું કે એ કિરીટભાઈનો વ્યક્તિગત વિચાર હોઈ શકે. સરકાર એ નિયમોને આધારે, સરકાર એ કાયદાને આધારે ચાલતી હોય છે અને એમાં આવા કોઈ પણ સજેશનો હોય તો પણ એના માપદંડોમાં એ બંધ બેસતા હોય તો સરકાર એના માટે વિચારે. આ તરફ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે હવે એસટી વધુ બસો દોડાવશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ તેની જાહેરાત કરી. 27 ફેબ્રુઆરીથી લઈને 10 માર્ચ દરમિયાન આ વધારાની બસો દોડાવવામાં આવશે. ધોરણ 10 અને 12માની પરીક્ષાનું આયોજન થનાર છે. લાખો વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપવા માટે પોતપોતાના ગામથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં રાજ્યના એસટી વિભાગ દ્વારા આજે ખૂબ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે 250થી વધારે એક્સ્ટ્રા ટ્રીપો આ વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો કચ્છ અકસ્માત મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું. અકસ્માતની ઘટનામાં 5 લોકોના મોત નીપજ્યા છે. વાહન અકસ્માતની કરુણ ઘટનાથી હું વ્યથિત છું. મૃતકોના આત્માને પરમાત્મા શાંતિ અર્પે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના. ઇજાગ્રસ્તોને ઝડપી સારવાર માટે તંત્ર કાર્યરત છે. તેઓ ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના, તેવું મુખ્યમંત્રીએ લખ્યું. તરફ સુરતમાં નેશનલ હાઈવે પર કન્ટેનરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. કડોદરા 4 રસ્તા ઓવરબ્રિજ પર કન્ટેનરમાં આગ લાગી હતી. ડીઝલ ટેન્ક લીકેજ થતા આ આગ લાગી હતી. કડોદરા ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. તરફ સુરતના સચિનમાં પ્લાયવુડ કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો. હોજીવાલા રોડ પર જાગૃતિ પ્લાયવુડ કંપનીમાં આગ લાગી. લાકડાનો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. 5થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. 3 કલાક બાદ પણ આગ પર કાબુ મેળવાયો નથી. આગમાં કરોડોનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો. આ તરફ અમરેલીમાં લગ્નમાં 1 દિવસ અગાઉ જ વરરાજાની હત્યા કરી નાખવામાં આવી. ધારીના મીઠાપુર ગામે વરરાજાની હત્યા થઈ ગઈ. ભાવિ પત્નીના પ્રેમીએ જ વરરાજાની હત્યા કરી છે. હત્યારા સોએબે મૃતક વિશાલને સીમમાં બોલાવ્યો હતો. ગામને સીમમાં સોએબે વિશાલ મકવાણાની હત્યા કરી. પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. માથામાં પાયપ મારેલી અને હૃદય ઉપર ઘા કરેલા, મોઢા ઉપર ઘા કરેલા આ હીરા બનેલ છે. સરકાર પાસે મારે ન્યાય ખાતા પાસે લેવો. સરકારે બહુ મને ન્યાય છે. ગઈકાલે સાંજના 6ની આજુબાજુ આ મર્ડર કેસ થયેલો છે, જેમાં વિશાલ મકવાણા કરીને છે. એમના આજની તારીખે લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર થયું છે. કારણ શું હોય શકે? કારણમાં કોઈ પણ કારણ હજી જાણવા મળ્યું નથી. સુરતના પલસાણામાં બાળકીના અપહરણની ઘટનામાં ખુલાસો થયો છે. આરોપીએ લગ્ન માટે નાની દીકરીનું અપહરણ કર્યું હતું. પોલીસે બાળકીને અપહરણકર્તાની ચુંગાલમાંથી છોડાવી હતી. કામરેજ નજીકથી અપહૃત દીકરી સાથે આરોપીને પણ ઝડપ્યો હતો. આરોપીએ 3 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. ફરિયાદીની મોટી દીકરી સાથે લગ્ન નક્કી થયા હતા. હેમખેમ 3 વર્ષની દીકરીને કોઈ પણ પ્રકારની ખરોચ પણ આવ્યા વગર ગણતરીના કલાકોમાં જ એને હેમખેમ પરત કરી અને એને પોતાના પરિવારની સાથે સોંપી દેવામાં આવેલ છે. આ બનાવ અનુસંધાને આરોપી ઝડપથી પકડાઈ ગયેલ છે.